આપણા એક સિકંદરની વાર્તા કહી દઉં, કાં તો એમના એક જનરલની વાર્તા કહું, મજા આવે એવી છે. સિકંદર તો વિશ્વ જીત્યો તો, ગ્રીસથી આવ્યો તો, ખબર છે ને, 8000 કિલોમીટર સુધી એ જમાનામાં લડતો લડતો ભારત સુધી આવેલો. ત્યારે એના ગુરુએ એરિસ્ટોટલે, પ્લેટોએ એવું કીધેલું હતું કે ભારતના ઋષિઓ સૌથી મહાન છે, તું ભારત જીતે ને તો કોઈક ઋષિ લેતો આવજે. દાંડિયન નામના ઋષિ, નામ સાથે એટલે કહું છું, દાંડિયન નામના ઋષિ હિમાલયમાં સાધના કરતા હોય અને સિકંદરની સેના એને ઉઠાવવા જાય. એટલે ઋષિ તો સાધનામાં પલાઠી મારી દીધી હોય, ના આવે. એટલે પેલા જઈને સિકંદરને ના પાડે કે ઋષિ આવવાની ના પાડે છે. સિકંદર ઘોડા ઉપર સવાર, એનો ઘોડો તો સરસ હતો, આમ તલવાર લાંબી કરીને ઋષિને દાઢી ઉપર અડાડી કે તને ખબર છે હું સિકંદર છું. સિકંદર પોતે લેવા આવ્યો. તને ખબર છે કે હું સિકંદર છું, એક પળમાં તારું માથું વાઢી શકું છું. મારા ઋષિએ કીધું તને ખબર છે હું ભારતનો ઋષિ છું, પળમાં માથું વઢાઈ શકું છું. ઋષિ નહોતા ગયા, દાંડિયન ત્યાં નહોતા ગયા. મને એ વાતનો ફાંકો છે કે આખી દુનિયા જીતેલાને મારું દર્શન શીખવા આવવું પડે છે. તોય એને જબરદસ્તી ઉપાડ્યો. ત્યારે ઋષિએ કીધું હતું તું મારા શરીરને ઉપાડી જઈ શકશે, મારી ચેતનાને નહીં, મારા જ્ઞાનને નહીં. આ ઋષિઓની પરંપરાવાળા ધર્મના માથે આપણે જે પથારી હમણાં દેખીતી કરી છે એ એની ફેરવી નાખી છે. સિકંદર નિસ્તબ્ધ કરીએ એવા આપણે છીએ. આપણે 160 કરોડ છીએ, એનો આપણને ફાયદો હોય કે નુકસાન હોય? 160 કરોડ હોઈએ તો 100 કરોડ માનવતાવાળા લોકો મળવા જોઈએ. માણસ વધે એમ માનવતા વધવી જોઈએ ને, એ નથી વધતી ને, એનું નુકસાન છે. આપણે આપણા ભારથી ત્યારે થાકીએ જ્યારે આપણા બહુ પહેલાં રાજભા ગઢવીએ ગાયું હતું, સિંહણ બચ્ચા જણે નહીં ને ભૂંડણી જણે 10-12. સિંહણના બચ્ચા ખૂટે છે, આપણે સિંહણના બચ્ચા ખૂટે છે. ક્વોલિટી પીપલ ઘટતા જાય છે. જેટલા જ્ઞાની, કર્મઠ, નીતિવાન અને સંસ્કૃત લોકો છે, જે દેશની મિલકત છે, એમના સંતાનો ઓછા છે. એ દેશને સરવાળે થકવે છે. 100 મરે 100નો પાળું ન મરે. એ જગ્યાએ આપણે કદાચ ખોટા પડ્યા છીએ. એક પર્વતનો ઢોળાવ હોય અને આના ઉપર લશ્કરની ગાડીઓ જતી હોય. લશ્કરને તો હિમાલય જવું હોય તો મસૂરીના બધા ઢાળ ચડવા પડે. એમ વિદેશમાં એક ઢાળ ઉપર ચડતા વાવાઝોડું આવ્યું હોય અને આડું એક ઝાડનું થડ પડે છે. એટલે થડ, સૈનિકો યુદ્ધ લડીને આવ્યા હોય એટલે થડ એમનાથી ખસતું નથી. સૈનિકો બહુ જ મહેનત કરે છે પણ જોશ ઓછો પડે છે. એમની સાથે એમનો કેપ્ટન હોય છે. કેપ્ટન ઊભો રહીને કહે છે યસ, બકઅપ બકઅપ. 4-5 વખત કેપ્ટને બકઅપ કીધું પણ ઉપડ્યું નહીં. એટલે ઘોડો લઈને ત્યાંથી એક અસવાર જતો હોય છે, મજબૂત માણસ, યુવાન હોય છે. એ ઘોડો બાંધી અને નીચે ઉતરે છે અને સૈનિકોને કહે છે યસ, કહેશે નહીં ઉઠતા, ચલો મેં મદદ કરતા હું, અભી ઉઠ જાય. અને એણે મદદ કરી અને ઝાડનું થડ ઉપડ્યું. એ પછી પેલા કેપ્ટને પેલા જુવાનને કીધું થેન્ક યુ, કે તમારા શરીર ઉપરથી લાગે છે કે તમે લશ્કરમાં લાગો છો. એ કે યસ. કે सोल्जर हो? हाँ लश्कर में हूँ, पर के इससे ऊपर. तो कि लेफ्टिनेंट हो? इससे ऊपर. कैप्टन हो? उसके ऊपर. मेजर हो? उसके ऊपर. जनरल हो? उसके ऊपर. कमांडेंट इन चीफ हो? પછી કેપ્ટન ઢીલો થઈ ગયો. યસ, જ્યોર્જ વોશિંગ્ટને ઝાડનું થડ ઉપાડેલું છે હાથે. નથી મફતમાં મળતા સંતને સંતપણા, નથી મફતમાં મળતા. કરવું પડે છે સૌને, બધુંય કરવું પડે છે. મોર પકડી શકાય, ટવકા સાંભળવા હોય ને તો રાહ જોવી પડે. ઘર સંસ્કારી બનાવવા પડશે. જો આ લેબોરેટરી છે ને, એવી લોહીની તપાસ થાય છે, એવી જો સંસ્કારોની તપાસની લેબોરેટરી શોધાય ને તો ગુનેગાર ઘર ઘર ને ઘર. આજે જ મારી સાથે નીતિન હતો પરમાર્થ નિકેતનમાં. આપણે મહારાજને પૂછ્યું કે અમે સ્કૂલોમાં શું કરી શકીએ તો બાળકોમાં ધર્મ અથવા તો ખાનદાની અથવા તો ઈમાનદારી વધે. આના માટે મને કોઈક રસ્તો બતાવો એવું મેં પૂછ્યું. ત્યારે એમણે એવું કીધું કે તમે કંઈ જ નહીં કરી શકો જ્યાં સુધી માવતર એની શરૂઆત નહીં કરે. એમણે ચોખ્ખી ના પાડી નથી કે ના, આ શરૂઆત માવતરે કરવી પડશે. તમે તો દીવામાં દિવેલ પૂરી શકો પણ પહેલો દીવો પ્રગટાવવો પડશે માવતરે. એટલે માવતર સાબદા થઈ જાય. આપણે
બહુ સારી વાતો અને સંસ્કારથી જ આપણે આ બધું ચલાવી શકીએ છીએ. સુરતમાં ટ્યુશન ક્લાસમાં આગ લાગી હતી અને જે ભાઈ બચાવવા ગયો હતો એ હજી પથારીમાં છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એનો હમણાં લેખ આવ્યો હતો કે એનું ઘર ચલાવવાને એને ફાંકા છે. 40 દીકરા એણે બચાવ્યા હતા. ઉપરના માળે આગ લાગી હતી ત્યારે એને મદદ કરેલી છે, એ મને સમાચાર છે. હમણાં દિલ્હીમાં આગ લાગી 20મા માળે, ત્યારે ગાદલાની દુકાનવાળાએ એની આખી દુકાનના ગાદલા નીચે નાખ્યા હતા અને કંઈક 45 લોકોએ એમાં કૂદીને જીવ બચાવ્યા. માણસાઈ બહુ મોટી વસ્તુ અથવા બહુ દૂર શોધવા જવાની જરૂર નથી. આપણામાંય જો થોડુંક કરીએ તો મેળ આવી જાય છે. છેલ્લી એક વાર્તા કહી દઉં. એક પ્રૌઢ કાકા હતા અને તબિયત સારી હોય છે, ડૉક્ટર જોડે જાય છે અને ડૉક્ટરને કહે છે, સાહેબ તમે જે કોઈએ રિપોર્ટ કરાવું, તમે જે કોઈએ જીવન પદ્ધતિ ખાવાની, જે ચરી કોઈએ પાળવું, જે દવા કોઈએ કરવું, જે કસરત, જે બી નિયમપત્ર આપો એ બધાય હું પાળવા તૈયાર છું, પણ મારે 100 વર્ષ જીવવું છે અને 100 વર્ષ તો મારે જીવવું જ પડશે. તમારે જે લખવું એ લખી આપો. ડૉક્ટરે તો રિપોર્ટનું આખું લિસ્ટ બનાવ્યું કે આટલા રિપોર્ટ કરાવતા હો, પછી લાઈફસ્ટાઈલ, આટલા વાગે ઉઠજો, આટલી કસરત કરજો, આટલું ચાલજો, આ ખાજો, આ ના ખાજો, એવું બધું જ લખવાનું ચાલુ કર્યું. ડૉક્ટરે કુતૂહલવશ પૂછ્યું કે તમે જીવવું જ પડશે એવું કીધું એટલે તમે કોઈ સરકારના કોઈ ગુપ્ત કે મોટા કામ ઉપર છો, કોઈ મોટા એજન્ડા ઉપર છો કે તમારા હાથમાં જે કામ છે એ તમારે પૂરું કરવું પડશે? કે ના, હું તો સરકારી માણસ નથી, હું તો મારા ઘરનો ધંધો ચલાવું. તો કે તમારા કુટુંબમાં કોઈ એવું છે કે જેને તમારા વગર નથી ચાલે એવું? તમારા હાથમાં આર્થિક વહીવટ છે? કે ના, દીકરાઓએ ઉપાડી લીધું છે. એટલે કે દીકરી વિધવા હોય અથવા તો બાળકો મૂકીને દીકરી મરી ગઈ હોય એવું કંઈ છે? ના, કે એવું કશું નથી, આરામ છે. તો કે તમારા હાથમાં કંઈક એવું ધાર્મિક સંસ્થાનું અથવા તો સામાજિક સંસ્થાનું અથવા કોઈનું લોક પુણ્યનું લોકહિતનું કોઈ કામ એવડું મોટું છે કે તમને આવો વિચાર આવ્યો કે તમારે 125 વર્ષ જીવવું જ પડશે? એટલે કે ના, એવું કંઈ નથી, ખાલી ડૉક્ટર કે તો જીવીને કરવું છે. હું કોઈનાય કામના તમે નહીં, 100 વર્ષ બેસી રહીને શું કામ છે? ઘરમાં કોઈને જરૂર નહીં, દેશમાં કોઈને જરૂર નથી, તમારા માણસોના ઉપયોગી નથી. તમે બીજું કંઈ નહીં, વાત ડાયા, વાત તો કરી શકે ને વડીલ. ડાઈ વાતે આપણે બાળકોને કહીએ અને બાળકો ના સાંભળે તો એના બાળકો તો સાંભળે. એના માટે થોડીક વાર્તાઓ યાદ કરીએ. આપણી ડ્યુટી આપણે મરીએ ત્યાં સુધી પતતી નથી. રિટાયર માણસ કમાવામાંથી થઈ શકે, ફરજમાંથી નહીં. જો પૈસા માટે જ કરવાનું હોય ને તો કાકા કામ અત્યારે ના કરે, આરામ જ કરે. સ્વિટ્ઝરલેન્ડ જઈને પોતાનું યાચ લઈને એમાં રૂપાળો આરામ કરે અને નવી જાતનો આરામ કરે. હું કાલની જે રીતે કાકાને જોઉં છું, બાજરીના રોટલા ઘડે એની એ ખબર પૂછવા જવાનું. આ મેં અનેક શેઠિયા જોયા છે. હું એમના માટે વધારાનું વખાણ નથી કરતી, પણ મેં મારી નજરે નહીં, મેં સ્વપ્નમાં આવો માણસ કલ્પના નથી કરી કે કોઈ શેઠિયો આવો હોય. લક્ષ્મીજી સારા ઠેકાણે ગોઠવાયા છે ને સારા પરિવારમાં છે. આખો પરિવાર એમની હાએ હા ઘરમાં દાળ ખાવી છે કે શાક ખાવું છે એમાંય પરિવાર ઝઘડતો હોય છે. અને આ પરિવાર આવડા મોટા 200 કરોડના પ્રોજેક્ટ દાનના હોય એમાં ભેગો રહે. આ બધું કેવી રીતે શક્ય છે? ખરેખર જાદુ જેવું છે. હું મારી આત્મકથા લખું છું એમાં તો આ લખીશ જ. મને ખરેખર તમને મળવાનો બહુ આનંદ થયો છે. નાની વાર્તાઓ મારા દીકરાઓને કાયમ કહેતી હતી, પછી ઇન્સ્ટાગ્રામ પર છોકરાઓએ મૂકવાની ચાલુ કરી. જેવી મૂકવાની ચાલુ કરી એવું જેના ઘરમાં 2 જણા નથી સાંભળતા ને એ લોકો મને શું કહે છે, કોને વોટ આલો છો એ લખો. પછી કે બેન મેચિંગ ચાંદલો ના કરાય, લાલ કરાય. બેન મારો ભાઈ મારા બાપનું શ્રાદ્ધ નથી કરતો એ વિશે બોલો ને. ભાઈ તારો, બાપ તારો, શ્રાદ્ધ તારું, મારે શું બોલવાનું એ તું નક્કી કરે. એટલે આ કશું તમે ક્યાંય મૂકો ને તો લોકો મને સલાહ આપવા માંડે છે. તે કશું દુઃખ લાગે એવું હોય તો ના મૂકતા, એટલી પ્રાર્થના કરું છું. છેલ્લે કહી દઉં છું, મને એક કવિતા ગમે છે એ કહું છું. એકચ્યુઅલી કવિતા તો મેં બહુ વખત કીધેલી છે પણ તોય આજે
કરશનદાસ માણેકની છે, કદાચ તમે ભણ્યા હશો. મને એ જ સમજાતું નથી આવું શાને થાય છે, લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય ને કામધેનુને મળે ના એકે સૂકું તણકલું. છે શ્રીમંતો છે ગરીબોના કુબામાં તેલનું ટીપું દોયલું ને શ્રીમંતોની કબર ઉપર ઘીના દીવા થાય છે. મને એ જ સમજાતું નથી આવું શાને થાય છે. એ કવિતા ભણીને અમે મોટા થયા છીએ. એટલે મહેરબાની કરીને આપણાથી થાય એટલું બે હાથે કરતા રહીએ. પ્રભુ તું આપે એટલું જ લઉં, નહીં ઓછું કે વધતું કહું. મોંઘા હોય તોય મોતી ખવાય નહીં, ખાય સૌ બાજરો ને ઘઉં. મિલના માલિક તાકા પહેરે નહીં, સવા ગજ પહેરે સૌ. પ્રભુ તું આપે એટલું લઉં, પ્રભુ તું મોકલે ત્યાં જવું. હરદ્વાર જવું નહીં, બાલી કે ઇટાલી કહું. થેન્ક યુ. થેન્ક યુ, થેન્ક યુ. લવ યુ, લવ યુ, લવ યુ. ખરેખર મને મોજ આવી ગઈ, ખરેખર મને મોજ આવી ગઈ.